નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું એન કવરેજ ન્યૂઝમાં। જોઈએ આજના સમાચાર। અમદાવાદ ખાતે દેશનું સૌપ્રથમ વિધાનસભા કક્ષાએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો। અમદાવાદના વેજલપુર ખાતે દેશનું સૌપ્રથમ વિધાનસભા કક્ષાનો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું। વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓના સપનાને પ્લેટફોર્મ મળે તે હેતુથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરાવી હતી। છેલ્લા 10 વર્ષોમાં દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી દરેક ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યા છે। ગુજરાતમાં સ્ટાર્ટઅપની સિદ્ધિ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં સ્ટાર્ટઅપને કારણે 48,000થી વધુ નોકરીઓનું સર્જન થયું છે અને તે જ કારણોસર આજે યુવાનો નોકરી શોધતા નહીં પરંતુ નોકરી આપતા થયા છે। વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વેપાર ધંધા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું થયું છે। મુખ્યમંત્રીએ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના સુંદર આયોજન બદલ ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકરે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવમાં વેજલપુર વિધાનસભાના યુવાનો પણ સહભાગી થવા જઈ રહ્યા છે। યુવાનો પોતાના સક્રિય સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે તેમજ નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે એક યોગ્ય પ્લેટફોર્મ મેળવે તેવા આશય સાથે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। સાથે સાથે યુવાઓને પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે સરકારી તથા ખાનગી ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળી રહે અને રોજગારીની નવી તકોનું સર્જન કરી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે તેમ તેમણે ઉમેર્યું। અમિત ઠાકરે વધુમાં કહ્યું હતું કે અમૃતકાળના આવનારા 25 વર્ષ સ્ટાર્ટઅપના હશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલ વધારાને ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે G2G નો મતલબ ગુજરાત ટુ ગ્લોબલ થયો છે। તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે દેશનો યુવાન જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બનશે। આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 4,500થી વધુ યુવાનો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ટેકનિકલ સેશન, સ્ટાર્ટઅપ પ્રદર્શન, વિવિધ મેન્ટર સાથે વાર્તાલાપ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।